ખેરાલુ ભાજપ નગરપાલિકામાં બે ગ્રુપો પડતા કામો અટક્યા. કોંગ્રેસના સભ્ય નિર્ણાયક. ખેરાલુ નગરપાલિકાની કારોબારી સમિતિ તાકીદની બેઠક શનિવારે બોલાવવામાં આવી. ખેરાલુ નગરપાલિકાના 2024-25 અને 25-26ના રિસર્વિંગ ગ્રાન્ટના ટેન્ડર ખોલવાની પ્રક્રિયામાં વિવાદ સર્જાયો છે. 1 મહિનામાં 7 કરોડના ખર્ચે રોડ બનશે તો હાલ આ 1.25 કરોડના ખાડા પૂરવાનું કેટલું વ્યાજબી? અનેક સવાલો જોવા મળી રહ્યા છે. ખેરાલુ નગરપાલિકા રિફ્રેશિંગ ગ્રાન્ટનું ટેન્ડર ઇન્ચાર્જ ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે ખોલ્યું. બોર્ડના કેટલાક સભ્યો થયા નારાજ. પ્રમુખ મોહિનીબેન પંડ્યા અને કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્ર સથવારા અને ઉપપ્રમુખ ગીતાબેન વિક્રમભાઈ ચૌધરી સહિત ભાજપના હોદ્દેદારોમાં બે ગ્રુપ. 6 માસથી ગામના ખાડા પૂરવા સરકારે ગ્રાન્ટ આપી હતી, પરંતુ કામ ન થતા ગ્રાન્ટમાં ડખા સર્જાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ખેરાલુ નગરપાલિકા ચીફ ઓફિસર કે સભ્યો સાઈ કૃપા એન્ટરપ્રાઇઝ એજન્સી અને ધોરમનાથ એજન્સીને કામ આપવામાં કેમ અટવાઈ? અનેક સવાલો જોવા મળી રહ્યા છે. અગાઉ નગરપાલિકાની કારોબારી સમિતિમાં સાઈ કૃપા એન્ટરપ્રાઇઝ એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં ઠરાવ કરાયો હતો, તો ગીતાબેન ચૌધરી સહિત ચેતનજી ઠાકોર સહિત અન્ય એજન્સીને આપવા કરાયો હતો વિરોધ. જનરલ સભામાં પ્રમુખ મોહિનીબેને 14 સભ્યોની બહુમતીથી કરાયો હતો મંજૂર. આરસીએમમાં મોકલવા 10 સભ્યોએ વિરોધ પણ નોંધાવ્યો હતો, છતાં ટેન્ડર ખુલ્યું. કારોબારી સમિતિ મંજૂર કરે છે કે નહીં તેના પર નજર. નગરપાલિકા પ્રમુખ કે કારોબારી સમિતિની ગેરહાજરીમાં કોંગ્રેસના 2 સભ્યોની સહીથી ટેન્ડર ખોલ્યું. રાત્રે અચાનક સંઘ પાસે ખાડા પૂર્યા, જેથી મામલો ગરમાયો હતો. ખેરાલુ નગરપાલિકા ભાજપની હોવા છતાં સભ્યોની હાજરીમાં ટેન્ડર ખોલાયું, જે બાબતે શનિવારે કારોબારી સમિતિ બેઠક બોલાવવામાં આવી હતી. ખેરાલુ નગરપાલિકા ખાતે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે મીડિયા સમક્ષ સમગ્ર બાબતને લઈને વિગતો આપી છે. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે. નગરપાલિકામાં જે છેલ્લે ગ્રાન્ટનું આપી એ ટેન્ડર ઓપન કર્યું, શું કહેશો? એ રોડ રિસર્ફેસિંગનું ટેન્ડર છે અને બીજા પ્રયત્નથી એક ટેન્ડર આવેલું હતું, એ પરમ દિવસે ઓપન કરેલું હતું. એમાં ક્યારે ઓર્ડરો પાસે, વર્ક ઓર્ડરો પાસે ક્યારે કામ થશે? અમે કારોબારી ચેરમેન શ્રીને રિપોર્ટ કરી દીધો છે કે આ ટેન્ડર એટલા ટકા ડાઉન છે અને યોગ્ય નિર્ણય થવા રજૂ.